ગુજરાતમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે। ચાતુર્માસના કારણે 5 મહિનાથી લગ્નની સિઝન પર જે બ્રેક લાગી ગઈ હતી એ હવે ચાલુ થઈ ગઈ છે। તુલસી વિવાહની સાથે મેરેજની મોસમ ફરી શરૂ થઈ ગઈ છે। આ સાથે બજારમાં લગ્નની ધૂમ ખરીદી પણ નીકળી છે અને બરાબર એવા સમયે લગ્નની ખરીદી કરનારા જે લોકો છે એના માટે સારા સમાચાર આવ્યા છે। વાત છે સોનાના ભાવની, જેમાં ભારે કડાકો બોલી ગયો છે। વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। વાત છે સોનું સસ્તું થઈ ગયાની। વિગતવાર વાત કરીએ તો 1 નવેમ્બરથી એટલે કે ખાલી 2 જ અઠવાડિયામાં સોનાના ભાવમાં 5000થી વધુનો ઘટાડો થયો છે। આ વર્ષે સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે। એક તરફ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બજેટની જ્યારે રજૂઆત થઈ હતી ત્યારે સરકારે સોના અને ચાંદી પર જે કસ્ટમ ડ્યુટી હોય છે એને દૂર કરવાની જાહેરાત કરી હતી અને તે પછી ભાવમાં ભારે ઘટાડો થયો હતો, પણ એ ઘટાડો લાંબો સમય ચાલ્યો નહીં અને ફરી એકવાર સોનામાં તેજી જોવા મળી હતી। પછીના મહિનાઓમાં સોનાના ભાવ બધા જ રેકોર્ડ તોડીને ટોચ પર પહોંચી ગયા હતા, પણ છેલ્લા 2 અઠવાડિયાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ગુરુવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 700 રૂપિયાથી વધુ ઘટીને 78,698.70 રહ્યો હતો। આજે એટલે કે શુક્રવારે પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે। શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો 10 ગ્રામે ભાવ 240 ઘટીને 78,458 રૂપિયા થયો હતો। આ હિસાબે 1 થી 15 નવેમ્બર સુધીમાં સોનાની કિંમતમાં 10 ગ્રામ દીઠ 5000થી વધુનો ભારે ઘટાડો થયો છે। સ્થાનિક બજારમાં સોનાનો ભાવ શું ચાલે છે એની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સાથે સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 1 નવેમ્બરના રોજ ફાઇન ગોલ્ડ 999ની કિંમત 81,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ હતી, પણ હવે તેની કિંમત ઘટીને 10 ગ્રામ દીઠ 73,740 થઈ ગઈ છે। મતલબ કે 2 અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં 6000થી વધુનો ઘટાડો થયો છે। તમને જણાવી દઈએ કે લોકલ બજાર જે હોય છે એમાં સોનાનો આ ભાવ છે એ 3% GST અને મેકિંગ ચાર્જ એટલે કે ઘડામણ વગરનો છે। દાગીના બનાવવાની મજૂરીનો ભાવ અલગ અલગ હોય છે અને તેના કારણે દેશના અનોખા જે શહેરો અને ગામો છે એમાં સોનાના દાગીના છે એના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે। આ સિવાય એક્સાઇઝ ડ્યુટી, રાજ્યના ટેક્સના કારણે પણ સોનાની જ્વેલરીના ભાવ દેશભરમાં જુદા જુદા જોવા મળે છે। તો આ રીતે લગ્નની મોસમ વચ્ચે જ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। જેમના ઘર આંગણે લગ્નનો પ્રસંગ છે એમના માટે આ ખરેખર તો સારા સમાચાર છે। ત્યારે તમારા પરિવારમાં કે તમારી આસપાસ સોનાની કેવી ખરીદી ચાલી રહી છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।